સવારની ઠંડી હવામાં નદી શાંતિથી વહેતી હતી. એ નદી બે ગામોને જુદા પાડતી હતી. એક તરફ વલ્લભપુર, બીજી તરફ અમરાવાડી. નદી માત્ર પાણી નહોતી, તે બે અલગ દુનિયાઓ વચ્ચે ઊભેલી એક મૌન રેખા હતી. વલ્લભપુરમાં રહેતી દીક્ષા રોજ વહેલી સવારમાં નદી કિનારે આવીને બેઠી રહેતી. તેના હાથમાં પુસ્તકો હતા, પણ નજર હંમેશા પાણી પર અટકી જતી. દીક્ષાને લાગતું કે નદી બધું સાંભળી શકે છે, એના ડર, સપના અને અધૂરી ઈચ્છાઓ. એક દિવસ તેણે નદીની સામે પાર કોઈને વાંસળી વગાડતા જોયો. સંગીત બહુ ધીમું હતું, પણ હવામાં તરતું તરતું દિલ સુધી પહોંચતું. એ હતો રોનક, અમરાવાડીનો શાંત સ્વભાવનો યુવાન. શરૂઆતમાં બંને ફક્ત દૂરથી જ એકબીજાને જોતા. નદી વચ્ચે હતી, શબ્દો સુધી પહોંચતા નહોતા. પરંતુ દિવસો જતા રહ્યા અને નજરોની ઓળખ થવા લાગી. રોનક વાંસળી વગાડે, દીક્ષા શાંતિથી સાંભળે. એ જ તેમની વાતચીત બની ગઈ. એક દિવસ નદી ઉથલપાથલ થઈ. વરસાદ વધારે હતો. દીક્ષા ન આવી. રોનકે વાંસળી વગાડવી બંધ કરી દીધી. તેને પહેલીવાર લાગ્યું કે કોઈની ગેરહાજરી કેટલી ભારે હોઈ શકે. બીજે દિવસે દીક્ષા આવી. બંને એકબીજાથી દૂર જ જોયા. નદી હવે ફરી શાંત હતી. દીક્ષાએ હાથ ઊંચો કર્યો. રોનકે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. આ વખતે ધૂન થોડી ખુશ હતી. થોડા સમય પછી ગામના મેળામાં બંને પહેલીવાર સામસામે મળ્યા. શબ્દો થોડા હતા, પણ ભાવ ઘણા. તારી વાંસળી, દીક્ષાએ કહ્યું, મને રોજ અહીં ખેંચી લાવે છે. રોનક હળવો સ્મિત કરી બોલ્યો, અને તારી હાજરી મને વગાડતા રાખે છે. સમય સાથે વાતો વધી, સપનાઓ વહેંચાયા. દીક્ષા શિક્ષિકા બનવા માંગતી હતી. રોનક સંગીત શીખવાડવા ઈચ્છતો હતો. નદી હવે વચ્ચે દિવાલ નહોતી, પરંતુ તેમની ઓળખની સાક્ષી બની ગઈ હતી. પણ જીવન હંમેશા સરળ નથી હોતું. રોનકને શહેર તક મળી જવાનું નક્કી થયું. છેલ્લે દિવસે બંને નદીના કિનારે ઊભા રહ્યા. દીક્ષાએ કહ્યું, નદીની પાર જઈશ, પણ અવાજ અહીં રહેવા દે. રોનકે વાંસળી દીક્ષાને આપી. આ અવાજ હવે તારો છે. રોનક ગયો. નદી વહેતી રહી. દીક્ષા નદી કિનારે બાળકોને ભણાવતી થઈ. સાંજ પડે ત્યારે ક્યારેક વાંસળી વગાડતી. વર્ષો પછી એક સાંજે નદીની પારથી ઓળખીતો સ્વર આવ્યો. દીક્ષાની આંખોમાં આશ્ચર્ય અને શાંતિ બંને હતા. કેટલાક પ્રેમો સાથે રહેવા માટે નથી, પણ એકબીજાને વધારવા માટે હોય છે.